હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું A to Z ગુજરાતી ટિપ્સમાં। તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઘરમાં જે વેસ્ટ કપડાં પડેલા હોય છે અને જે ઝીણી ઝીણી કતરણો હોય છે તેનો ખૂબ જ સરસ મજાનો એકદમ ઝીરો કોસ્ટમાં બનીને તૈયાર થાય એવો મજાનો આઈડિયા। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ। તો અહીંયા મેં આ રીતના જે વેસ્ટ કતરણો મારી પાસે પડી હતી તેને લઈ લીધી છે। ત્યારબાદ આપણે શું કરવાનું છે, આ રીતના જે મોટા મોટા કપડાં હોય છે તેને આપણે થોડા કપડાને લઈને તેને આ રીતે ઝીણી ઝીણી કતરણો કરી લેવાની છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં ઝીણી ઝીણી થોડી કતરણો કરી લીધી છે અને બીજા કપડાં મેં સાઈડમાં મૂકી દીધા છે। ત્યારબાદ આપણે શું કરવાનું છે, અહીંયા શોપિંગ બેગ તો બધાના જ ઘરમાં હોય છે, તો શોપિંગ બેગ લઈ લેવાની છે આ રીતની, થોડી મોટી હોય તો સારું। તો આ રીતે મેં અહીંયા શોપિંગ બેગ લઈ લીધી છે અને આને આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાની છે અને અહીંયાથી આપણે કટ કરી લેવાની છે। તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે। તો અહીંયા મેં કટ કરી લીધી છે। હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે જે પણ શોપિંગ બેગ છે તેનું આપણે માપ લઈ લેવાનું છે। તો અહીંયા 13.5 બાય 13.5 ઇંચનું અહીંયા આપણે એક ચોરસ પીસ આ રીતે રેડી કરી લીધો છે। હવે જે આપણી પાસે જે મોટા ટુકડા છે કપડાઓના તેને આપણે આ રીતે શોપિંગ બેગમાં ભરી લેવાના છે ફ્રેન્ડ્સ। તો આને આપણે ઝીણા ઝીણા કરવાની કોઈ જરૂર નથી। હા, પણ એટલું જ ધ્યાન રાખવાનું છે કે બહુ કોટનના કપડાં ના હોવા જોઈએ। પેલા સિન્થેટિક કાં તો પછી સાડી, ઓઢણીઓ ટુકડા હોય એ બધાનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં બધા જ કપડાં ભરી લીધા છે। ત્યારબાદ આપણે શોપિંગ બેગને આ રીતે ફોલ્ડ કરીને પછી આપણે તેને સિલાઈ કરી લેવાની છે। તો અહીંયા તમારી જોડે મશીન હોય તો મશીનની મદદથી પણ કરી શકો છો, કાં તો પછી આ રીતે સોય દોરાની મદદથી તેને ફોલ્ડ કરતા જવાનું છે અને સોય દોરાની મદદથી તેને સીવતા જવાનું છે। એટલે એનું મોઢું આપણે આ રીતે બંધ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। તો બહુ ખૂબ જ સરસ રીતે આ તૈયાર થઈ જાય છે ફટાક રીતે અને બિલકુલ પણ કોઈ પણ ખર્ચો પણ આમાં બિલકુલ થતો નથી ફ્રેન્ડ્સ। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા મેં આ રીતે એનું મોઢું સીવી કાઢ્યું છે અને તેને આપણે ગાંઠ કરી લેવાની છે ફ્રેન્ડ્સ। તો આ રીતે સરસ રીતે મેં તેને પાકું કરીને ગાંઠ મારી દીધી છે। તો અહીંયા સરસ મજાનું પોચું આપણું કુશન બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે તેના માટે એકદમ સુંદર મજાનું જે માર્કેટમાં મળે છે એવું સરસ મજાનું કવર બનાવીશું। તો તેના માટે આપણે શું કરવાનું છે, આ રીતે મેં જે પુઠ્ઠું હોય છે તેને આપણે કટ કરી લેવાનું છે 3 બાય 3 ઇંચનું। તો પુઠ્ઠું કર્યા બાદ અહીંયા મેં આ રીતે કપડાં લઈ લીધા છે 2 કલરમાં ફ્રેન્ડ્સ અને તેને આ રીતે ફોલ્ડ કરી લીધા છે સરસ રીતે। અને ત્યારબાદ જે પુઠ્ઠું 3 બાય 3 ઇંચનું કટ કર્યું છે તેને આપણે આ રીતે કપડા પર રાખીને કટ કરી લેવાનું છે, એટલે ફટાફટથી એકસાથે ઘણા બધા ટુકડા કટ થઈ જશે ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતે કટ કરી લીધું છે। એવી જ રીતે આપણે જેટલું પણ કપડું વધ્યું છે એ બધાનું આ રીતે 3 બાય 3 ઇંચના પીસ આપણે કટ કરી લેવાના છે। તો અહીંયા મેં કટ કરી લીધા છે અને જે આપણી નાની નાની કતરણો કટ કરી હતી તેને લેવાની છે અને એ કતરણને આપણે આ રીતે જે પીસ કટ કર્યો છે 3 બાય 3 ઇંચનો એમાં વચ્ચે થોડીક રાખવાની છે અને આ રીતે આપણે પોટલી જેવું બનાવી દેવાનું છે ફ્રેન્ડ્સ। અને ત્યારબાદ આપણે દોરાની મદદથી આ રીતે બરાબર તેને ફિટ કરીને રાખી દેવાનું છે। તો આપણું આ સરસ મજાનું પમ જેવું બનીને રેડી થઈ જશે, તમે જોઈ શકો છો। તો આ રીતે થોડું ઝીણી કતરણ લેવાની છે, એ કતરણને આપણે આ રીતે કપડામાં વચ્ચે રાખવાની છે। આ રીતે આપણે તેને સરસ રીતે ફિટ કરી લેવાનું છે અને પછી દોરાની મદદથી ફટાફટ બાંધી લેવાનું છે। તો આ રીતે મેં અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ મજાના બધા પમ રેડી કરી લીધા છે ફ્રેન્ડ્સ। તો પણ ખૂબ જ ફટાફટથી આ રેડી થઈ જાય છે। હવે આપણે કુશનનું કમ્પ્લીટ માપ લઈ લેવાનું છે પહેલાં। તો અહીંયા 13 ઇંચ જેટલું, અહીંયા 13 બાય 13 ઇંચ જેટલું કુશનનું માપ થાય છે ફ્રેન્ડ્સ। હવે આપણાને મનપસંદ કોઈ પણ જૂનો શર્ટ હોય કે પછી જૂનું કુર્તી હોય તેનું આપણે કપડું લઈ લેવાનું છે, કાં તો પછી આપણી જોડે કોઈ પણ કપડું પડ્યું હોય વેલ્વેટનું હોય તો વેલ્વેટનું, એ કોઈ પણ કપડું આપણે મનપસંદ લઈ શકીએ છીએ। અને ત્યારબાદ તેને આપણે 14.5 બાય 14.5 ઇંચનું આ રીતે એક સ્ક્વેર પીસ કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં આ રીતે ચોરસ પીસ કટ કરી લીધો છે। મારી પાસે આ રીતનું જે સિલ્કનું કપડું હતું એને મેં યુઝ કર્યો છે। હવે તેની ઉપરનો ભાગ રેડી કરવા માટે અહીંયા મેં 14 ઇંચ જેટલું પહોળું અને 10 ઇંચ જેટલું લાંબુ એવી રીતે એક ટુકડો લઈ લીધો છે આ રીતે, અને તેની ઉપરની સાઈડનો ભાગ આ રીતે એટલે કે ઉપર રાખવા માટે એક બીજો પીસ લીધો છે। તેનો લંબાઈ રાખી છે 6.5 ઇંચ,
પહોળાઈ રાખી છે 14 ઇંચ. તો આ રીતે આપણે સૌથી પહેલાં રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. અને હવે આને આપણે સાઈડમાં રાખવાનું છે અને જે તેના ઉપરના ભાગ આપણે કટ કર્યા હતા ને તેને આપણે શું કરવાનું છે, આ રીતે સરસ રીતે કટ કરી લેવાનું છે અને પછી તેને ફોલ્ડ કરીને સિલાઈ કરી લેવાની છે. આ રીતે બંને સાઈડથી આ રીતે ઉપરથી ફોલ્ડ કરવાનું છે અને બીજો જે ભાગ લીધો છે તેને પણ આપણે આ રીતે ફોલ્ડ કરીને સિલાઈ કરી લેવાની છે. તો તમારી જોડે મશીન હોય તો તેનાથી કરી શકો છો અને ના હોય તો ઝીણા ઝીણા ટાંકા લઈને પણ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા મેં સિલાઈ કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણું ઉપર નીચે બંને ભાગ રેડી થઈ ગયા છે. હવે જે મેઇન પીસ એટલે કે 14.5 બાય 14.5 ઇંચનો જે પીસ ચોરસ ટુકડો આપણે રેડી કર્યો હતો તેને લઈ લેવાનો છે અને તેને આપણે આ રીતે સીધો રાખી લેવાનો છે, સીધો મૂકી દેવાનો છે અને સીધા ઉપર આપણે આ રીતે જે પોમ્પોમ રેડી કર્યા છે તેને આ રીતે રાખવાના છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો એ રીતે આપણે રાખી લેવાના છે. અહીંયા ચારે બાજુ આપણે વ્યવસ્થિત રીતે તેને ગોઠવીને આપણે હિસાબથી ગોઠવીને મૂકી દેવાના છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં બધી જ રીતે સરસ રીતે એક પમ્પમ લીલું અને એક પમ્પમ ભૂરું આ રીતે એટલે કે બ્લુ કલરનું આ રીતે મેં રાખીને બધા કમ્પ્લીટ મૂકી દીધા છે ફ્રેન્ડ્સ. હવે આપણે શું કરવાનું છે કે તેને આપણે સોય દોરાની મદદથી આપણે ટાંકા લઈ લેવાના છે, એટલે તે જ્યારે પણ આપણે સિલાઈ લગાવીએ તો ખસી ના જાય ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં સોય દોરાની મદદથી કર્યા પછી તેના ઉપર સિલાઈ લગાવી લીધી છે. સિલાઈ લગાવી લીધા બાદ શું કરવાનું છે, જે ઉપરના જે બે ભાગ ટુકડા રેડી કર્યા હતા તેને આપણે આની ઉપર આ રીતે ઊંધા મૂકી દેવાના છે, એટલે કે સીધો ભાગ નીચેની તરફ રાખવાનો છે બંને સાઈડથી. તો દેખો એક કપડું આ રીતે મૂકવાનું છે, સરસ રીતે ગોઠવીને મૂકવાનું છે. એવી જ રીતે જે ઉપરવાળો ભાગ છે તેને પણ આપણે આ રીતે અને વચ્ચે જે આપણે પહેલાં ફોલ્ડ કરી હતી પટ્ટીઓ તેને રાખવાનું છે આ રીતે અને ઊંધા મૂકવાના છે એની ઉપર કપડાં. આ જે ઉપરના કપડાં છે ને બે તેને આપણે ઉલટા મૂકી દઈશું. તો આ રીતે ઉલટા મૂકીને સરસ રીતે સેટ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેને કિનારે કિનારે સિલાઈ લગાવી લેવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. હવે તેને ખોલીને આપણે સીધું કરી લેવાનું છે. તો આપણું આ સરસ મજાનું કવર બનીને રેડી થઈ જાય છે. આવા રંગબેરંગી કવર બનાવીને આપણે ઘરની શોભા વધારી શકીએ છીએ, આપણા ઘરમાં સુંદર દેખાવ આપી શકીએ છીએ ફ્રેન્ડ્સ. અને જો માર્કેટમાં આ રીતના કવરો લેવા જઈએ તો ખૂબ જ મોંઘા મળે છે, એની જગ્યાએ એકદમ ઝીરો કોસ્ટમાં બિલકુલ ખર્ચો કર્યા વગર ઘરના જ કપડાઓ અને ઘરના જ જે ઝીણી ઝીણી કતરણો છે તેનો ઉપયોગ કરીને આપણે સરસ મજાનું આવું કુશન બનાવી શકીએ છીએ. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો તમને આ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવા નવા વિડીયો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ ફ્રેન્ડ્સ. તો તમને આ કુશન, હવે આપણે આ કુશનને આ રીતે કવર ચડાવી લીધું છે. તો કેટલો સુંદર મજાનું આ કુશન આપણું બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો ખૂબ જ આસાનીથી બનીને રેડી થઈ જાય છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ મને જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને એક લાઇક પણ જરૂરથી કરજો.